એ આવો મહેમાન આવો, ઘણા દિવસે ભૂલા પડ્યા હો. પણ આ જોવો ને કામ માંથી કઈ નેવરાઈ મળે ને. આ મારે હાહરિયામાં આટો મારવા આવેલો હતો ને પછી વિચાર્યું કે ભૂપતબેન ઘેર આટો મારતો જાવ એટલે સીધો અહીં તમારા ઘેર જ લઈ આવ્યો. એ તો સારું છે ને, ઘણા દિવસો પછી આવ્યા. આ જો નવરાઈ મળી એટલે આવી ગયો. હારિયામાં અમથા આવ્યા હતા, કઈ કામથી આવવું પડ્યું હતું? આ મારે હારા ઘેર કથા હતી ને તો ના આટો મારવા આવેલો હતો. અને આમેથી લગ્ન પછી છે ને કોઈ દેવાનું નહોતું. અને લગ્ન માંથી યાદ આવ્યું કે તમારી દીકરીનું તમે ત્યાં નક્કી કર્યું કે નહીં કર્યું? ના ના, હજી કઈ ગોતું નથી. એમાં મારી દીકરીનું ભણતર ચાલુ છે એટલે હમણાં ના પડે. અને ભૂપતભાઈ તમારી દીકરીનું ભણતર પૂરું થાય કે નહીં પછી મારા ધ્યાનમાં એક મૂર્તિઓ છે. અને એમાંય ભૂપતભાઈ એને હમણાં સરકારી નોકરી લાગી છે. માણસો કેવા છે? માણસો તો એકદમ સીધા ને સરળ છે. એમાં તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને છોકરાને પાછું કોઈ પણ જાતનું વ્યસન નથી. અને ઘર બાર એકદમ હાઈફાઈ. એમાં તમારે કાંઈ ન કેવું પડે. હમણાં તો દીકરીનું ભણતર ચાલુ છે, છતાંય હું એને એકવાર પૂછી લઈ એનો શું વિચાર છે. હા તે વાંધો ને ભૂપતભાઈ, તમારી દીકરીને પૂછીને મને આનાનો જવાબ દેજો. હાલો તો હવે હું નીકળું, મારે વાડી હજી કપાસિયા સોંપવાના બાકી છે. ને ભાઈ ના ના પછી ક્યારેક નિરાતે તમે જવાબ દેવાનું ન ભૂલતા હો. હા તે હારું હાલો. હાલો હાલો તો નીકળું હતા. બટા મહેમાન તારા માંગાની વાત કરતા હતા, મુરચ્યો હારો છે અને નોકરી વાળો છે, તારો શું વિચાર છે? પપ્પા મેં તમને ના તો પાડેલી છે, મારું ભણતર પૂરું થાય પછી વિચારશું. સારું બેટા, મહેમાનનો ફોન આવે તો હું મારી રીતે જવાબ આપી દઈ.